ધોડિયા આગરિયા ગામે બંધ ફરજામાં લાગી આગ। ઘરધણી સુરત ખાતે રહેતા હોય, મકાન બંધ હાલતમાં હોય, ફરજામાં રાખેલ લાકડ કુકડ, ગોદડા ગાભા, સાયકલ, પ્લાસ્ટિકના ટીપણામાં રાખેલ અનાજ વગેરે સળગી ગયું। અકસ્માતે આગ લાગવાની આ ઘટના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધોડિયા આગરિયા ગામે ડાયાભાઈ જીત્તરભાઈ ઢોલાના બંધ ફરજામાં આગ લાગવાની ઘટના ઘટી હતી। આગ લાગવાનું સાચું કારણ હજુ જાણવા મળેલ નથી। લોકમુખે ચર્ચાઈ રહેલ ચર્ચા મુજબ ફરજા ઉપરથી પસાર થઈ રહેલ વીજ વાયરમાં શોર્ટ સર્કિટના કારણે તણખા ઝરતા ફરજામાં રાખેલા ડુંગળીના ખાલી બારદાન એટલે કે કોથળા ઉપર તણખા પડતા આગ લાગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આગના ધુમાડાના ગોટે ગોટા નીકળતા કોઈએ જોઈ જતા પીજીવીસીએલ રાજુલા અને ફાયર ફાઇટર રાજુલાને જાણ કરાતા પીજીવીસીએલ રાજુલાના કર્મચારીઓ તેમજ ફાયર ફાઇટરના લાઈવ બંબા પાણીના ટેન્કરો રાજુલાથી તુરત જમાં દોડી આવતા પ્રથમ પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા વીજ પ્રવાહ બંધ કરવામાં આવ્યા બાદ આગ ઉપર પાણીનો મારો ચલાવવામાં આવતા આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર ફાઇટર રાજુલાની ટીમે સફળતા હાંસલ કરી હતી। આ ઘટનાને લઈને મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા અને આગ ઉપર કાબુ મેળવવા ફાયર ફાઇટરની ટીમને ખૂબ જ મદદરૂપ થયા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના ઘટવા પામી ન હતી।